ભીલડી જંકશન આસપાસ રેલવે લાઇનને અડીને આવેલી ખેતીની જમીનોમાં અચાનક ડ્રોન સર્વે હાથ ધરાતા સ્થાનિક ખેડૂતોમાં પોતાની જમીનો ગુમાવવાનો ભય અને ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના ભીલડી જંકશન નજીક આવેલા જૂના નેસડા, સોયલા અને ઘરનાળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રેલવે લાઇન કિનારે આવેલી ખેતીની જમીનોમાં છેલ્લા કેટલાક દિવસોથી ડ્રોન કેમેરા મારફતે સર્વેની કામગીરી ચાલતી હોવાનું ખેડૂતોના ધ્યાને આવ્યું હતું। અચાનક થઈ રહેલા આ સર્વેને પગલે ખેડૂતોમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે અને આ સર્વે કયા પ્રોજેક્ટ અંતર્ગત થઈ રહ્યો છે, તેનો મુખ્ય હેતુ શું છે તથા ખેડૂતોની કિંમતી જમીનો પર તેની શું અસર પડશે તેવા સવાલો ઉઠ્યા છે। આ ગંભીર મુદ્દાને લઈને મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ આજે ભીલડી રેલવે સ્ટેશન ખાતે ખાસ બેઠક યોજીને સમગ્ર પરિસ્થિતિ અંગે ગહન ચર્ચા વિચારણા કરી હતી। તંત્ર દ્વારા કોઈ પૂર્વ જાણ વગર જ આ પ્રકારનો સર્વે શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે। પોતાની જમીનોના ભવિષ્ય અંગે ખેડૂતો આવતીકાલે રેલવે સેક્શન અધિકારી સહિત સંબંધિત ઉચ્ચ અધિકારીઓને મળીને લેખિતમાં આવેદનપત્ર પાઠવશે। આ આવેદનપત્રમાં ડ્રોન સર્વેનો મુખ્ય હેતુ, કયા રેલવે પ્રોજેક્ટ હેઠળ આ કામગીરી ચાલી રહી છે, કયા કયા સર્વે નંબર અને વિસ્તારો આમાં આવરી લેવાયા છે તથા ભવિષ્યમાં ખેડૂતોની જમીન સંપાદન કે અન્ય કોઈ સંભવિત અસર થવાની છે કે કેમ તે તમામ બાબતો અંગે સત્તાવાર અને સ્પષ્ટ માહિતી આપવાની ભારપૂર્વક માંગ કરવામાં આવશે। હવે તંત્ર દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યા બાદ જ આ ડ્રોન સર્વે પાછળનો ચોક્કસ હેતુ અને ખેડૂતોની જમીનો પર તેની શું અસર થશે તે અંગે ચિત્ર સ્પષ્ટ થશે। ભીલડી જંકશન વિસ્તારમાં અચાનક શરૂ થયેલા ડ્રોન સર્વેથી ખેડૂતોમાં ઉદ્વેગ ફેલાયો છે, ત્યારે તંત્રના સત્તાવાર જવાબ બાદ જ આગળની સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે। માહિતીમાં એવું છે કે જે કરનાળના અમુક ખેડૂતો છે, અમારા ગામના સોયલાના ખેડૂતો છે, અને નવી ભીલડીના ખેડૂતો છે અને નેસડાના, આ જે 4 ગામોનો જે હદ લાગે છે એ 4 ગામોની હદના રેલવે સ્ટેશનની સાઈડમાં જે ખેતરો આવેલા છે એમાં રેલવે દ્વારા કોઈ અધિકૃત એક પાયલોટ પ્રોજેક્ટ જે ડ્રોન સર્વે માટે એક નિમણૂક વ્યક્તિની કરેલ છે, એમના દ્વારા 2 દિવસથી સર્વે ચાલી રહ્યું છે। એટલે આજુબાજુના બધા જ ખેડૂતો મૂંઝવણમાં હતા કે અમારે અત્યારે જમીનના ટુકડા છે 2 વીઘાના અને એના ઉપર અમે ગુજરાન ચલાવી રહ્યા છે અને આ નવી રેલવે લાઇન નીકળે એવા અમને થોડીક પ્રાથમિક માહિતી છે અને અમે રેલવે ભીલડી દ્વારા તપાસ કરતાં એમને પાયલોટ પ્રોજેક્ટ જે સર્વે કરે છે એમનો નંબર આપેલો હતો। એટલા માટે અમે બધા ખેડૂતો અહીંયા બધા એકઠા થયા અને મને ફોન કરીને બોલાયેલો, એટલે હું આ માહિતી જાણવા માટે આવ્યો છું અને આ માહિતી શું છે એના માટે અમે અહીંના રેલવે સ્ટેશન માસ્ટરને મળીશું। ત્યારબાદ અમે DRM અને GMનો સંપર્ક સાધી અને આ શું છે ટોટલી પૂરી માહિતી એનો મેળવવાનો પ્રયાસ કરીશું। જો અહીંયા રેલવે નવી લાઇન નીકળતી છે તો એના માટે ખેડૂતોને વળતર કયા પ્રકારનું આપવાનું, કયા સમયે આપવાનું ને કેટલું આપવાનું છે એ અમે પૂરું જાણ કરશું અને પછી જ અહીંથી અમે નવી રેલવે નાખવા દેવી કે ના નાખવા દેવી એના વિશે દરેક ખેડૂતો ભેગા થઈને નિર્ણય લેશું અને અમે સહકાર આપશું। અહીંયા ભીલડી રેલવે સ્ટેશને આજે ખેડૂતો ભેગા થયા છે એના માટે કે અહીંયા રેલવેએ કંઈ જાણ કર્યા વગર, ખેડૂતોને કોઈ વિશ્વાસમાં લીધા વગર ડ્રોન સર્વે ચાલુ કર્યું છે, જેના માટે આ બધા ખેડૂતો ભેગા થયા છે, એનો વિરોધ દર્શાવવા માટે અહીંયા ભેગા થયા છે। તમે આવેદનમાં શું આપ્યું? અમે આવેદનમાં અત્યારે જાણવા માટે, માહિતી માટે કે ભાઈ કયા પ્રોજેક્ટ માટે આ કામ ચાલુ થઈ રહ્યું છે અને કઈ રીતે કામ થશે અને કેટલી જમીનનું સંપાદન થવાનું છે, આ બાબતે અમે આવેદનપત્ર આપવાના છીએ। અને બીજું કે કેટલા ટ્રેક નાખવાના છે આનામાં, કારણ કે ખેડૂતને કંઈ જાણ કરેલી નથી।